ડિગ્રીના પહેલા વિડિયોની અંદર આપણે જોયું કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે શું, ડિગ્રીની કેટલી કક્ષાઓ છે, એ દરેક ડિગ્રીની વાક્ય રચનાઓ કેવી હોય એ બધી વસ્તુ આપણે ગયા વિડિયોમાં જોઈ લીધી છે. તો જેને એ પહેલો વિડિયો જોવાનો બાકી હોય ડિગ્રીનો તો એ પહેલા જોઈ લેજો અને ત્યારબાદ આ બીજો વિડિયો તમારે જોવાનો છે, જેથી કરીને ડિગ્રીનો આખો ટોપિક છે એ તમને બરાબર સમજાય. તો ડિગ્રીની આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે એમાં વિશેષણની પણ વાત આવી હતી કે વિશેષણ વગર ડિગ્રી શક્ય બને નહીં. કોઈ ડિગ્રી એટલે સરખામણી કરવાની છે, તો સરખામણી માટે કોઈ ગુણ કે વિશેષણ તો હોવું જરૂરી છે. તો હવે આપણે આજના વિડીયોની અંદર એ વિશેષણો વિશે થોડુંક આપણે ડીપમાં જોઈએ કે એ વિશેષણો દરેક ડિગ્રીમાં કેવી રીતે ફરે છે, એટલે એમાં શું ફેરફાર થાય છે એમાં આપણે જોઈએ કે કેવા પ્રકારના વિશેષણો ત્રણેય ડિગ્રીમાં જોવા મળે, જેથી કરીને આપણને ત્રણેય ડિગ્રીનો પરિચય છે એ બરાબર સારી રીતે થઈ જાય અને આપણે ઓળખી શકીએ કે આ તરત જ કે વાક્યની અંદર આ ડિગ્રી વપરાયેલી છે. તો વિશેષણોની પણ આપણને સમજણ હોવી જોઈએ. તો વિશેષણને અંગ્રેજીમાં શું કહેવાય? એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ એટલે વિશેષણ, બરાબર. તો હવે વિશેષણ છે એના વગર ડિગ્રી શક્ય નથી. તો હવે આપણે જોઈએ કે વિશેષણો એટલે શું અને વિશેષણો દરેક ડિગ્રીમાં કેવી રીતે ફેરફાર થઈને આવતા હોય છે. તો સરખામણી કરવા માટે જે ગુણ હોય એ વિશેષણ, બરોબર. દાખલા તરીકે સ્મોલ છે, ફાસ્ટ છે, લાર્જ છે, એમ કોઈ પણ બાબતમાં સરખામણી કરી શકાય. મેં અહીંયા થોડા ઉદાહરણો ત્રણેય નિયમો છે એ સમજવા માટે થોડા ઉદાહરણો લીધા છે, પણ પુષ્કળ વિશેષણો જોવા મળે છે. ચલો, પહેલો નિયમ એટલે કે પહેલા પ્રકારના વિશેષણો આપણે પોઝિટિવ ડિગ્રીની અંદર એની વાક્ય રચના જોઈ દીધી કે શું હોય તો કે વિશેષણની બંને બાજુ એજ હોય. જો અહીંયા ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં કોઈ વિશેષણ આવી શકે, સ્મોલ, ફાસ્ટ, લાર્જ, કોઈ પણ. અને તો કેવું બને? એજ સ્મોલ એજ, એટલે કે સરખું બંને બાજુ જે નામ આવતા હતા આપણે જોયું હતું વાક્યમાં કે બંને બાજુ જે નામ આવે એનો ગુણ છે એ વચ્ચે હોય, એટલે એ ગુણની બાબતમાં બે સરખા છે, સમાનતા બતાવવા માટે પોઝિટિવ ડિગ્રી છે. હવે એનું કમ્પેરેટિવ કરીએ તો શું થતું હતું તો કે ER વિશેષણને ER લાગે અને પાછળ ધ્યાન લાગે. દાખલા તરીકે સ્મોલર ધેન, ફાસ્ટર ધેન, લાર્જર ધેન, બરોબર. જો અહીંયા બધે ER લાગે છે અને પછી ધ્યાન લાગે છે. સુપરલેટિવમાં શું થતું હતું તો કે વિશેષણની આગળ ફરજિયાત ધ આર્ટિકલ લાગે, ધ સ્મોલેસ્ટ, અને પાછળ શું લાગે? EST. તો બની જાય ધ સ્મોલેસ્ટ, ધ ફાસ્ટેસ્ટ અને ધ લાર્જેસ્ટ. આવી રીતે કહી શકાય કે સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ, ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, લાર્જ, લાર્જર અને લાર્જેસ્ટ. તો આ વસ્તુ તો આપણે ગયા વિડિયોમાં જોઈ હતી કે ER અને EST બરાબર લાગે છે કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પરંતુ મિત્રો દરેક વિશેષણોની પાછળ ER લાગી જ શકે કમ્પેરેટિવમાં એવું જરૂરી નથી. એવી રીતે સુપરલેટિવમાં પણ દરેક વિશેષણો પાછળ EST લાગે છે એવું જરૂરી નથી. દાખલા તરીકે જો આવું વિશેષણ હોય તો બ્યુટીફુલ, તો પોઝિટિવમાં તો બરોબર છે કે એજ બ્યુટીફુલ એજ બને છે, બરાબર. એમાં તો કંઈ ફેર નથી. પણ કમ્પેરેટિવની અંદર બ્યુટીફુલનું કમ્પેરેટિવ રૂપ બનાવવું છે કે જેમ સ્મોલનું આપણે સ્મોલર બનાવ્યું, ફાસ્ટનું ફાસ્ટર બનાવ્યું, એવી રીતે બ્યુટીફુલનું બ્યુટીફુલર એવું બનશે? જો એમ નહીં બને, કારણ કે એ આપણને એનો ઉચ્ચાર જ યોગ્ય નથી લાગતો. વન્ડરફુલ છે તો વન્ડરફુલર ER લગાડો તો શું થાય? વન્ડરફુલર. એ યોગ્ય લાગશે? નહીં, કારણ કે એનો ઉચ્ચાર જ આપણે બોલીએ ત્યાં જ આપણને ખ્યાલ આવે છે કે એવું યોગ્ય નથી. તો તમારે કેવી રીતે યાદ રાખવાનું કે ER લાગશે કે નહીં લાગે, બરોબર. તો જો મોટા વિશેષણો હોય આવા બ્યુટીફુલ, વન્ડરફુલ, ઇન્ટેલિજન્ટ, બરોબર, આવા મોટા વિશેષણો હોય તો એની પાછળ ER લગાડવાનો નહીં, પણ આગળ મોર લગાડી દેવાનું. શું લગાડી દેવાનું? મોર. તો આ એક વસ્તુ નવી શીખવા મળી કે કમ્પેરેટિવમાં ER લગાડતા હતા
પણ જ્યારે ઈઆર ન લાગી શકે એવું મોટું વિશેષણ હોય તો ઈઆર નહીં લગાડવાનું, આગળ મોર લગાડી દેવાનું, મોર બ્યુટીફુલ. તો મોરનો અર્થ પણ વધારે એવો થાય છે. આનો અર્થ પણ વધારે એવો જ થતો હતો, બરાબર? તો અર્થ જળવાઈ રહે છે. એટલે કે મોર બ્યુટીફુલ એટલે વધારે સુંદર, મોર વન્ડરફુલ વધારે અદ્ભુત, મોર ઇન્ટેલિજન્ટ, બરાબર? તો વધારે બુદ્ધિશાળી. આવી રીતે ઈઆર અથવા તો મોર, ટૂંકમાં કમ્પેરેટિવ ની અંદર ઈઆર પણ લાગી શકે અને આગળ મોર પણ લાગી શકે. આ ખાસ ધ્યાન રાખજો. આપણું જે આ યુનિટનું નામ છે લર્ન મોર બી બ્રાઇટર, તો આ યુનિટના નામની અંદર પણ હવે તમે જુઓ કઈ ડિગ્રી રહેલી છે, મોર. શેમાં આવે? કમ્પેરેટિવમાં. અહીંયા મોર અને અહીંયા ઈઆર બ્રાઇટર. તો જો કમ્પેરેટિવ ડિગ્રી છે એ આ યુનિટના નામમાં રહેલી છે. હવે પોઝિટિવ ડિગ્રીમાં દરેક વખતે વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યય લાગે એવું દરેક વખતે નહીં બને. આવું મોટું વિશેષણ હોય તો એમાં પણ પાછળ ઈએસટી લાગતો નથી, એની બદલે આગળ મોસ્ટ લાગે છે. પાછળ ઈએસટી લાગતો નથી, એની બદલે શું લાગે છે? મોસ્ટ લાગે છે. તો શું બની જાય? ધ મોસ્ટ બ્યુટીફુલ એટલે કે સૌથી વધારે સુંદર, અને ધ મોસ્ટ વન્ડરફુલ એટલે કે સૌથી અદ્ભુત, બરોબર? તો આ ખાસ ધ્યાન રાખજો કે મોર છે એ કમ્પેરેટિવમાં આવે અને મોસ્ટ સુપરલેટિવમાં આવે. હવે મિત્રો આ બે પ્રકારના વિશેષણો આપણે જોયા કે અમુકમાં ઈઆર લાગી શકે અને ઈએસટી લાગી શકે. એવી રીતે મોર અને મોસ્ટ પણ લાગી શકે. પરંતુ અમુક વિશેષણો એવા છે કે જેને ઈઆર અને ઈએસટી મોર કે મોસ્ટ આવી રીતે લાગતા નથી કોઈ પણ પ્રકારના પ્રત્યયો. ત્રણેય અલગ અલગ રૂપો જ છે કે જેને વિશેષણના અનિયમિત રૂપો તરીકે ઓળખવામાં આવે છે. આ રૂપોને તમારે યાદ જ રાખવા પડે, તૈયાર જ કરવા પડે, એના સિવાય કોઈ છૂટકો નથી. તો એવા થોડાક વિશેષણો છે આપણે જોઈ લઈએ કે પોઝિટિવ ડિગ્રીમાં ગુડ વિશેષણ હોય તો કમ્પેરેટિવમાં વાપરવું હોય તો ગુડનું બેટર થાય અને સુપરલેટિવમાં બેસ્ટ થાય. પછી આગળ આર્ટિકલ લાગી શકે, ધ બેસ્ટ આમ થઈ જાય, બરોબર? વેલ, બેટર અને બેસ્ટ. મચ, મચનું કમ્પેરેટિવ મોર, મોર એટલે વધારે અને મોસ્ટ એટલે સૌથી વધારે. આપણે અહીંયા જોયું છે મોર અને મોસ્ટ એટલે કે મોર કમ્પેરેટિવમાં, મોસ્ટ સુપરલેટિવમાં. મેની, પોઝિટિવમાં મેની, એનું કમ્પેરેટિવ પણ મોર જ થાય અને એનું સુપરલેટિવ મોસ્ટ. મચ છે, મચ એટલે ઘણું, મેની એટલે પણ ઘણું. પણ જો મચ છે એ ન ગણી શકાય એવી વસ્તુ એટલે કે જથ્થામાં જે વસ્તુ રહેલી હોય, મચ વોટર, જો વોટર જથ્થામાં તો ગણી ન શકાય, તો એ પદાર્થોની આગળ મચ લાગતું હોય છે. અને મેની છે એ મોટે ભાગે ગણી શકાય એવી સંખ્યાઓની આગળ લાગી શકતું હોય છે. મેની બોયઝ ઘણા છોકરા, મેની ટ્રીઝ ઘણા વૃક્ષો, બરાબર? તો મચ અને મેની બેનો અર્થ ઘણો એવો થાય, પણ મચ છે એ ન ગણી શકાય એટલે કે ખાસ કરીને પદાર્થોની આગળ અને આ ગણી શકાય એવી વસ્તુની આગળ મેની વપરાય. હવે લેટ, લેટ એટલે મોડું, લેટર એટલે વધારે મોડું અને લાસ્ટ એટલે સૌથી છેલ્લું મોડું. લિટલ એટલે નાનું, લેસ એટલે વધારે નાનું, લિસ્ટ એટલે સૌથી નાનું. એવી રીતે બેડ એટલે ખરાબ, વર્સ એટલે વધારે ખરાબ અને વર્સ્ટ એટલે સૌથી ખરાબ. તો આ રીતે વિશેષણની ત્રણ કેટેગરી છે. એમાં આ રીતે ત્રણ પ્રકારના વિશેષણો જોવા મળે છે. તો હવે પછી આપણે જોઈએ વાક્યની ખાલી જગ્યાઓ કેવી રીતે પૂરવી. વાક્યમાં જે ખાલી જગ્યાઓ આપી હોય, બરોબર, એ કેવી રીતે આપણે પૂરવી ડિગ્રીની વાક્ય રચનાને આધારે એ આપણે જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ ડિગ્રી આધારિત ખાલી જગ્યા. એટલે કે જો ડિગ્રી આવડતી હોય તો એને આધારિત આપેલી ખાલી જગ્યાઓ પણ આપણે સરળતાથી પૂરી શકીએ છીએ. ચાલો જોઈએ. રાજકોટ ઇઝ ખાલી જગ્યા ધેન ભાવનગર. હવે એમાં તમારે શું આવશે નક્કી કરવાનું છે. બિગ આવશે, બિગર આવશે કે બિગેસ્ટ આવશે, બરોબર?
જો હું અહીંયા તમને આ ખાલી જગ્યાઓ પૂરવા માટેની એક શોર્ટકટ આપી દઉં કે શું યાદ રાખવું, કદાચ તમને વાક્યનો અર્થ નહીં સમજાય તો પણ તમે ખાલી જગ્યાનો માર્ક લાવી શકશો, એટલે કે ખાલી જગ્યા પૂરી શકશો. બરાબર ધ્યાન રાખો. હવે જો અહીંયા ત્રણે ત્રણ ડિગ્રીના રૂપ આપ્યા છે, પોઝિટિવનું, કમ્પેરેટિવનું અને સુપરલેટિવનું. અહીંથી ખબર પડે આપણે ER લાગેલો છે, અહીંયા EST લાગેલું છે એટલે આ સુપરલેટિવનું છે, આ ER લાગેલો છે એટલે કમ્પેરેટિવનું છે, અને અહીંયા મૂળ વિશેષણ છે અને કાંઈ લાગેલું નથી એટલે એ પોઝિટિવનું છે. આટલો તો તમને હવે ખ્યાલ આવી જ ગયો હોય. તો હવે અહીંયા કયું આવશે, કઈ ડિગ્રી આ વાક્યમાં વપરાયેલી છે? તો તમે જોશો તો કે અહીંયા ધ્યાન છે. હવે ધ્યાન શેમાં આવતું હતું યાદ કરો, કમ્પેરેટિવમાં આવતું હતું ER અને ધ્યાન બે આવતા હતા. તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ER વિશેષણને લાગેલું હોય અને પછી ધ્યાન આવે. તો હવે જો કયા વિશેષણમાં ER લાગેલું છે, તો કે B માં. તો અહીંયા શું આવશે, B આવશે, બિગર આવશે, આપણે લખી જ નાખીએ બિગર ધેન ભાવનગર. એટલે કે રાજકોટ ભાવનગર કરતા વધારે મોટું છે. બીજી ખાલી જગ્યા, ભાવનગર ઇઝ ક્લીનર. ક્લીન એટલે સ્વચ્છ અને ક્લીનર એટલે વધારે સ્વચ્છ. ખાલી જગ્યા સુરત. તો હવે આમાં ધ્યાન આવશે, ધ આવશે કે આ ધ્યાન આવશે? તો જો મિત્રો યાદ રાખો, અહીંયા તમને ચાવીરૂપ શબ્દ કયો દેખાય, તો કે ER દેખાય છે. બરાબર, તો ER અને ધ્યાન, ER ની સાથે શું આવે, ધ્યાન આવે. કયું ધ્યાન આવે, A વાળું કે C માં છે? તો મેં તમને કીધું કે THA વાળું. બરાબર, એટલે આ આવશે, આ આવશે નહીં. આનો અર્થ તો પછી એવો થાય, આનો અર્થ ના કરતા, એટલે કે અહીંયા લગાડી દો ધ્યાન, એટલે સુરત ના કરતા ભાવનગર સ્વચ્છ છે આવું થઈ. તો આવશે ધ્યાન, એટલે કે C જવાબ આવશે. આમાં બી હતું. હવે આગળ, મહેશ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ Z. તો તમે યાદ કરો કે એઝ શેમાં આવતું હતું, શેમાં આવતું હતું, પોઝિટિવ ડિગ્રીમાં. તો પોઝિટિવ ડિગ્રીની અંદર વિશેષણનું રૂપ કેવું હોય, તો કે મૂળ રૂપ હોય, એને એકેય પ્રત્યય લાગેલો ન હોય, ER કે EST કાંઈ નહીં. મૂળ રૂપ ક્યાં છે, તો કે એમાં છે, સ્મોલ. શું થઈ જાય, તો કે મહેશ જયેશના જેટલો જ નાનો છે. ચોથી, અમદાવાદ ઇઝ ધ ખાલી જગ્યા સિટી ઇન ગુજરાત. કૌંસમાં તો સોરી ઓપ્શનમાં તો ત્રણેય ડિગ્રીના રૂપ આપ્યા છે. કયું આવશે યાદ કરો, ધ કોની સાથે આવે, કઈ ડિગ્રીમાં ધ આવતો તો, સુપરલેટિવમાં. વિશેષણની આગળ ધ આવતો તો, અહીંયા વિશેષણની ખાલી જગ્યા છે. બરોબર, હવે આપણે વિશેષણનું રૂપ મૂકવાનું છે. તો સુપરલેટિવમાં શું હોય, ER વાળું હોય કે EST વાળું, તો કે EST વાળું. બરોબર, તો આવશે અહીંયા જવાબ C, બિગેસ્ટ. પાંચમી ખાલી જગ્યા, નયન ઇઝ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો અહીંયા A આવશે, N આવશે કે ધ આવશે? કેવી રીતે ખબર પડે, તો વાક્ય બરાબર જો એમાં કોઈ ચાવીરૂપ શબ્દ દેખાય છે કે જેના આધારે આપણે ઓપ્શન પસંદ કરી શકીએ, તો કે હા ક્લેવરેસ્ટ. અહીંયા આપણને દેખાય છે કે EST વાળું રૂપ છે, એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. તો ફરજિયાત એમાં ધ આવે વિશેષણની આગળ. તો અહીંયા એક એડ નહીં આવે પણ ધ આવશે, એટલે કે ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ત્રણ ડિગ્રી સમજ્યા પછી ડિગ્રી આધારિત ખાલી જગ્યા જો હોય તો કદાચ આપણા વાક્ય નથી સમજાતું તો પણ આપણે ખાલી જગ્યાનો માર્ક લાવી શકીએ. કઈ રીતે, ફરી વખત એક ઝડપથી રિવિઝન કરી લઈએ કે પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ, કમ્પેરેટિવ હોય તો ER ધ્યાન યાદ રાખો, અને સુપરલેટિવમાં ધ અને EST. આમાંથી એક વસ્તુ તમને આપી છે અને એક ઓપ્શનમાં આપી છે, તો બે સાથે હોવી જરૂરી છે. જો ધ આપેલો હોય તો EST વાળું રૂપ આવે, ER આપેલો હોય તો એની સાથે ધ્યાન આવશે, અને ધ્યાન આપેલો હોય તો આ ઓપ્શનમાં આપ્યું હોય, એટલે એ બે મેચ કરવાનું એટલે ખાલી જગ્યા પૂરાઈ જશે. બરોબર.